આયુર્વેદ સ્વસ્થ જીવનનું રહસ્ય. ક્ષીરાબ્ધે રુથિતમ દેવમ પિત્તવર્ણ ચતુર્ભુજમ નાનાગદ નિષૂદનમ વંદે તમ ધનવંતરી. અર્થાત દરિયામાંથી ઉત્પન્ન થયેલ દેવ, 4 હાથવાળા અને પિતાંબર પહેરેલ, જાત જાતના રોગો મટાડનાર એવા ભગવાન ધન્વંતરીને નમસ્કાર. ભારતીય સંસ્કૃતિ અને તેમાં પણ હિન્દુ સંસ્કૃતિના પાયામાં 4 વેદ રહેલા છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આયુર્વેદ અથર્વવેદનો ઉપવેદ ગણાય છે. હજારો વર્ષ પહેલા સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ યાદ કરી અને દક્ષ પ્રજાપતિને આયુર્વેદનું જ્ઞાન આપ્યું. દક્ષ પ્રજાપતિએ અશ્વિની કુમારોને, અશ્વિની કુમારોએ ઇન્દ્રને અને ઇન્દ્ર પાસેથી ભારદ્વાજ ઋષિએ આયુર્વેદનો અભ્યાસ કરી તેને પૃથ્વી પર આણ્યો છે. આમ આયુર્વેદ એ સૃષ્ટિના સર્જક બ્રહ્માએ સર્જેલું આરોગ્ય આયુષ્યનું વિજ્ઞાન છે. આજે આયુર્વેદનો પ્રાદુર્ભાવ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. સમગ્ર વિશ્વએ આજે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની નોંધ ફરજિયાત લેવી પડી છે. પાશ્ચાત્ય ચિકિત્સા આક્રમણ સામે પણ આજે પોતાના અલગ અડગ તેજોમય સ્થાન પર આયુર્વેદ અડીખમ છે. ગુજરાત વિકાસ ક્ષેત્રે આજે ભારતમાં સૌથી આગળ પડતું રાજ્ય આજે તેના સ્વર્ણિમ વર્ષમાં પસાર થઈ રહ્યું છે, ત્યારે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતમાં ચાલતી વિવિધ કામગીરી ખૂબ જ નોંધનીય છે. ગુજરાતે માત્ર પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિને જાળવી રાખી છે તેમ કહીએ તો તે કદાચ ખોટું વિધાન છે. ગુજરાતે આ વિશ્વની 2 નમૂન અને પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિ જાળવી નથી રાખી, પરંતુ પાછલા 50 વર્ષમાં તેનો ઉત્તરોત્તર વિકાસ પણ કર્યો છે. અને આયુર્વેદિક શિક્ષણ અને ઉપચાર માટે ગુજરાત આજે વૈશ્વિક હબ બની ચૂક્યું છે. આયુર્વેદ ક્ષેત્રે શોધ સંશોધનો, આયુર્વેદિક ઔષધિઓના નિર્માણ અને વિકાસ માટે પણ ગુજરાતે આગેવાની લઈ વિશ્વને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આવો જરા નજર કરીએ આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતમાં ચાલતી પ્રવૃત્તિ પર. સૌપ્રથમ શિક્ષણની વાત. જામનગર ખાતે આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિશ્વની એકમાત્ર સ્થાપિત યુનિવર્સિટી છે જે સંપૂર્ણપણે આયુર્વેદિક શિક્ષણ, સંશોધન અને વિકાસને સમર્પિત છે, જેની સ્થાપના 5મી જાન્યુઆરી 1967ના રોજ કરવામાં આવી હતી. આયુર્વેદ શિક્ષણને માટે કેવું હોવું જોઈએ? ગુલાબ કમળબા સોસાયટી રિસર્ચ એ 2 જુદા હતા અને આ યુનિવર્સિટી હજી શરૂઆત હતી અને 3 રિસર્ચ, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ એમ કરીને યુનિવર્સિટી સ્થપાણી. એટલે ગુલાબ કમળબા સોસાયટીએ એની કોલેજ આપી. રિસર્ચ હતો એ પણ ગુલાબ કમળબામાં અંડર ગ્રેજ્યુએટનું પેલું ચાલુ થયું. પછી રિસર્ચ ને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા હતા. એ પછી એમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ને રિસર્ચ એક થયા અને અંડર ગ્રેજ્યુએટ ગુલાબ કમળબાનો એમ ગુજરાતના જુદા જુદા સ્થાનોમાં જે કોલેજ હતી એ પણ યુનિવર્સિટીમાં આવી. આ યુનિવર્સિટીમાં હાલ આયુર્વેદ ક્ષેત્રમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો કરાવવામાં આવે છે. તો આયુર્વેદ અનુસ્નાતક કક્ષાના શિક્ષણ, તાલીમ અને સંશોધન ક્ષેત્રમાં
MDIU તથા PhDની ઉપાધિઓ પણ પ્રદાન કરે છે. આ આયુર્વેદ વિશ્વવિદ્યાલય સાથે ગુજરાત રાજ્યની કુલ 11 કોલેજો સંલગ્ન છે. તો જામનગર ખાતે જ યુનિવર્સિટી દ્વારા 4 સ્વનિર્ભર સંસ્થાઓની સ્થાપના અભ્યાસનિષ્ઠ વિકાસ માટે કરવામાં આવેલ છે. જોઈએ તો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડીઝ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીસ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક મેડિસિનલ પ્લાન્ટ સાયન્સીસ, મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ફોર યોગ એન્ડ નેચરોપેથી એજ્યુકેશન એન્ડ રિસર્ચ. વિદેશી વિદ્યાર્થીઓ, બિન નિવાસી ભારતીય વિદ્યાર્થીઓ અને બિન નિવાસી ભારતીયો દ્વારા પ્રાયોજિત વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમમાં BAMS અભ્યાસક્રમ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદિક સ્ટડીઝ દ્વારા ચલાવવામાં આવે છે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીસ દ્વારા આયુર્વેદિક અભ્યાસક્રમના D.Pharm, B.Pharm અને M.Pharmના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક મેડિસિનલ પ્લાન્ટ સાયન્સીસમાં MSc મેડિસિનલ પ્લાન્ટ્સનો અભ્યાસક્રમ ચલાવવામાં આવતો. આ સેન્ટર હવે PGT અને FSI સેલ અંતર્ગત કાર્યરત છે. તો મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ફોર યોગ એન્ડ નેચરોપેથી એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં યોગ અને નેચરોપેથીના વિવિધ પ્રમાણપત્ર, ડિપ્લોમા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. યુનિવર્સિટી અને સંલગ્ન તમામ કોલેજોમાં હાલ 2050 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને માત્ર જામનગર વિશ્વવિદ્યાલય ખાતે ચાલતા વિભાગોમાંથી ગત વર્ષ સુધીમાં 1142 જેટલા આયુર્વેદાચાર્યો સમાજને ભેટ રૂપે મળ્યા છે, જે ભારતની આ મહાન પ્રાચીનતમ ચિકિત્સા વિદ્યાના માધ્યમ થકી લોકોની સારવાર કરી રહ્યા છે. તો આયુર્વેદમાં PhDની ડિગ્રી 142 જેટલા લોકોએ લઈ અને સમાજને પોતાના જ્ઞાનનો લાભ આપવા ઉપરાંત સંશોધન ક્ષેત્રે પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલય આજે ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા વૈશ્વિક બની ચૂકી છે. गुजरात आयुर्वेद यूनिवर्सिटी जामनगर की स्थापना 5 जनवरी 1967 को हुई. इसकी स्थापना के बाद से जो इस यूनिवर्सिटी को एक देश की ही नहीं विश्व की एक सर्वश्रेष्ठ संस्था बनाने के लिए यहाँ के जो वाइस चांसलर, यहाँ के जो स्टाफ, यहाँ की जो एकेडमिक कमेटी, यहाँ की सेनेट और सिंडिकेट, उन्होंने जो संकल्प लिए थे उस संकल्प के अंदर 3 चीज़ें सामने आई. सबसे पहले कोशिश किया गया कि प्रैक्टिस, दूसरी टीचिंग और थर्ड रिसर्च. प्रैक्टिस की दृष्टि से यहाँ ये कोशिश की गई कि इस देश की जनता को, गुजरात की जनता को, जामनगर की जनता को अच्छी औषधियाँ उपलब्ध कराई जाएं. अच्छी औषधियों के लिए कोशिश किया गया पिछले 50 सालों में कि बहुत अच्छी से अच्छी औषधियाँ, साधारण से साधारण औषधियाँ, गुणकारी औषधियाँ यहाँ निर्माण की गई. और यहाँ के जो 2-3 अस्पताल हैं, हॉस्पिटल्स हैं, उन हॉस्पिटल में इंडोर और आउटडोर पेशेंट्स के रूप में उन दवाइयों को यहाँ सप्लाई किया गया, जिसके परिणाम काफ़ी अच्छे दिखाई दिए. દુનિયાના 8 જેટલા દેશો જેવા કે જાપાન, આર્જેન્ટિના, જર્મની, નેધરલેન્ડ, ઇઝરાયલ, સાઉથ કોરિયા, રશિયા વગેરે દેશોએ આયુર્વેદના અભ્યાસ સંલગ્ન બાબતો માટે સમજૂતી કરાર કર્યો છે. તો ફ્રાન્સ, બ્રાઝિલ, સાઉથ કોરિયા જેવા દેશોની વિવિધ સંસ્થાઓ પણ સમજૂતી કરાર માટે તૈયાર છે, જેને થોડા સમયમાં મંજૂરી અપાનાર છે. શિક્ષણ ઉપરાંત આયુર્વેદ ચિકિત્સા ક્ષેત્રે પણ છેલ્લા 50 વર્ષમાં ગુજરાતે સાધેલી પ્રગતિ અનન્ય છે. હાલ
વધુને વધુ લોકો આયુર્વેદિક સારવાર પદ્ધતિ અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર અને તેના વિવિધ વિભાગો થકી આયુર્વેદાચાર્યોને પણ વિશેષ સવલતો બહાલ કરવામાં આવી રહી છે. સરકારના કુટુંબ કલ્યાણ વિભાગ અંતર્ગત આજે આયુર્વેદ વિભાગનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. સરકારશ્રી દ્વારા વિવિધ ગામોમાં આયુર્વેદિક દવાખાના ચલાવવામાં આવે છે. ઉપરાંત ગ્રામ્ય તાલુકા કક્ષાએ ચાલતા પીએચસી તથા સીએચસીમાં પણ આયુર્વેદિક ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે છે. આ વિભાગમાં આયુર્વેદ નિયામકનો અલગ હોદ્દો અસ્તિત્વમાં છે, જે સરકારી દવાખાનાઓનું નિયંત્રણ સંચાલન પણ કરે છે. પ્રથમ આયુર્વેદ નિયામકનો હોદ્દો મેળવવાનું માન રાજકોટના વૈદ્ય શ્રી વાસુદેવભાઈ દ્વિવેદીજીને મળ્યું હતું, જ્યારે હાલમાં આ મહત્વપૂર્ણ હોદ્દો ડોક્ટર મેધાબેન જાની સંભાળી રહ્યા છે. આયુર્વેદની જે વ્યાખ્યા છે, સમદોષ સમાગ્નિ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધીયતે. આપણે સૌ આ વસ્તુ જાણીએ છીએ. સ્વસ્થ મન, આત્મા, ઇન્દ્રિય એની વાત આયુર્વેદમાં જ આપેલી છે, બીજા કોઈ જ મેડિકલ સાયન્સમાં આપેલી નથી. અને આ જે આયુર્વેદની કે સ્વસ્થની વ્યાખ્યા છે એ હવે WHO પણ સ્વીકારી છે. ગુજરાતમાં આવેલી અન્ય અગત્યની સરકારશ્રીની નિયંત્રણ સંસ્થા એટલે ગુજરાત આયુર્વેદિક બોર્ડ, જે આયુર્વેદ આચાર્યોની ફરજો, રજિસ્ટ્રેશન અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ના અમલ કરાવવાનું કાર્ય કરી રહેલ છે, જે એક સંપૂર્ણ વૈધાનિક સંસ્થા છે. નોંધાયેલા તમામ આયુર્વેદ સ્નાતકોનું રજિસ્ટ્રેશન દર 5 વર્ષે બ્લોક યર પ્રમાણે કરવામાં આવે છે. હાલમાં 1 એપ્રિલ 2011થી હવે પછીના બ્લોક પ્રમાણે 31/12/2016 સુધીનું રિન્યુઅલ તેમની નિયત ફી લઈ કરવામાં આવશે. આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસ ગાથામાંથી પ્રેરણા લઈ ગુજરાત આયુર્વેદ બોર્ડ પણ હાલમાં અદ્યતન કોમ્પ્યુટરાઇઝ કરવાનું કાર્યવાહી પૂરજોશમાં છે. હાલમાં સમગ્ર જે ગુજરાત આયુર્વેદ બોર્ડની અમારી ઓફિસ ટોટલી કોમ્પ્યુટરાઇઝ રીતે કાર્યવાહી કરવા માટે તૈયાર થઈ રહી છે. નોંધાયેલા તમામ સ્નાતકોની માહિતી સિંગલ ક્લિક વડે જ આખા રાજ્યના સ્નાતકો અને નાગરિકોને મળી શકે તે માટેનું પણ અમે વેબસાઇટનું પણ આયોજન હાલમાં ચાલુ છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં આજે તમામ રોગોની સારવાર ઉપલબ્ધ છે. હઠીલા કહેવાતા રોગો પણ આયુર્વેદ સામે ટકી શકતા નથી. થેલેસેમિયા, ક્ષારસૂત્ર તથા આંખની સારવાર માટેના ખાસ વિભાગો પણ આયુર્વેદમાં ચલાવવામાં આવે છે. અમદાવાદ ખાતે આવેલ અખંડ આનંદ કોલેજ તેનો આદર્શ નમૂનો છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આયુર્વેદના ગુજરાતમાં વિકાસ માટે તમામ સહાય માટે વચનબદ્ધ બન્યા છે. સ્વર્ણિમ વર્ષની આથી મોટી ઉપલબ્ધિ ગુજરાત માટે શું હોઈ શકે? બહુજન હિતાય બહુજન સુખાય, આ ધ્યેયને સરળતાથી સાર્થક કરતી આપણી સંસ્કૃતિનું તાદૃશ્ય ઉદાહરણ સમી આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર સમી કામગીરી શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીએ કરી હતી. ગાંધીજીની આત્મકથામાં તેમણે આયુર્વેદને પોતાના જીવનમાં કેવી રીતે આત્મસાત કર્યું છે તે સુપેરે જોઈ શકાય છે. ગુજરાતના નાના નાના કસ્બાઓથી લઈ અને નાના ગામડાઓમાં વસતા નાગરિકો ભલે સુશિક્ષિત ના હોય, પરંતુ તેમને આયુર્વેદ સહજતાથી સુલભ છે. આયુર્વેદના જન્મદાતા આપણો દેશ હોવાનું ગૌરવ આપણે લઈ શકીએ છીએ. તો એની સાથોસાથ તે સાથે જોડાયેલી જવાબદારીઓથી પણ આપણે વાકેફ રહેવાનું છે. વૈશ્વિક સ્તરે જ્યારે આયુર્વેદ માટે ઉત્સુકતા જોવા મળી રહી છે, ત્યારે આપણે આ ગૌરવપૂર્ણ
વિદ્યાનું સંરક્ષણ અને સંવર્ધન કરતા રહેવાનું છે. બીજી ચિકિત્સા પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક અને દોષમુક્ત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તમામ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત કરવા સક્ષમ છે. આયુર્વેદથી વધુ ને વધુ લોકો કલ્યાણમય જીવન જીવતા થાય તે જ લક્ષ્ય માટે પ્રયત્નશીલ રહીએ. મંગલ.